દાહોદ જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતિના અધ્યક્ષ અને જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતા હેઠળ જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ. ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ તારીખ 27/2/2025 થી તારીખ 17/3/2025 દરમિયાન યોજાશે. સ્ટ્રોંગ રૂમના સ્ટ્રિક્ટ બંદોબસ્તથી લઈને સ્ટ્રિક્ટલી એક્ઝામ કન્ડક્ટ થાય તેવી તકેદારી રાખવા અપાઈ સૂચના ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ફેબ્રુઆરી-માર્ચ 2025માં લેવાનાર ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, રિપીટર, પૃથક અને ખાનગી ઉમેદવારોની પરીક્ષાઓ તારીખ 27/2/2025 થી તારીખ 17/3/2025 દરમિયાન યોજાનાર છે. આ પરીક્ષા માટે દાહોદ જિલ્લામાં ધોરણ 10ના કુલ 36 કેન્દ્રો અને ધોરણ 12ના કુલ 22 કેન્દ્રો ખાતે કુલ 122 જેટલી બિલ્ડિંગો પર પરીક્ષા યોજવામાં આવશે. આ નિમિત્તે કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેએ પરીક્ષા દરમિયાન લાઇટ તેમજ સીસીટીવી કેમેરાની કન્ડિશન ચેક કરવા સહિતના વિદ્યાર્થીઓને આવવા જવા કોઈ મુશ્કેલી પડે નહીં એ માટે એસટી બસની સુવિધા, સ્ટ્રોંગ રૂમ પર બંદોબસ્ત રાખવા, આરોગ્ય વિભાગ દ્વારા ઇમરજન્સી ટીમ જરૂરી કીટ સાથે ઉપસ્થિત રહેવા, કાયદા અને વ્યવસ્થાપન જળવાઈ રહે એ હેતુસર એસઆરપી જવાનો તેમજ કંટ્રોલ રૂમમાંથી જ સમગ્ર પ્રક્રિયા હેન્ડલ કરી શકાય તે માટે હેલ્પલાઇન વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટેની સૂચના આપવામાં આવી હતી. આ નિમિત્તે નિવાસી અધિક કલેક્ટર શ્રી જે.એમ. રાવલ, નાયબ પોલીસ અધિક્ષક શ્રી રાઠોડ, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એસ.એલ. દામા સહિત સંબંધિત અન્ય તમામ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર દીપેશ ચૌહાણ, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, દાહોદ.